જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે કમલ કાકડી એટલે કમલગટ્ટાના આવી રીતે માલાજી જોઈશું. બહુ જ સિમ્પલ છે ને એકદમ સરળતાથી ઉષ્ણકાલમાં ધરાવાય એવા માલાજી છે. આની માટે આપણે સર્વપ્રથમ થાકનો મારો વિડીયો છે એ જોઈ લઈશું ને આવી રીતે થાક આપણે પોરવી ને આવી રીતે કમલ કાકડી હોય એટલે કમલગટ્ટા જેને કહીએ એને આવી રીતે પીલ કરવાના છે. તો અંદરથી આવી રીતે નાના આવી રીતે કમલના ગટ્ટા નીકળશે. એને કમલના બીજ પણ તમે કહી શકો છો. આવી રીતે આ પોપટી કલર નાના મોટા બધા જ સાઇઝના હોય તો થોડા શોર્ટ કરી અને અલગ મૂકી દો. એકી સાથે તમારે એક માલાજીમાં અંદાજે 2 કમલ કાકડી હશે તો પણ તમારા સુંદર માલાજી થઈ જાય છે. તો આપણે આવી રીતે કમલ કાકડી જનરલી તમને બધે જ અવેલેબલ થશે. ઉષ્ણકાલ છે તો કમલ સાથે અને આવી રીતે આપણે એને સોયમાં લઈને આપણે એને ઊભી આવી રીતે પોરવવાની છે. તો આવી રીતે સેન્ટરથી તમે એને પોરવતા જશો. એક કમલ કાકડી પછી તમે ચાહો તો એક ગુલાબની પત્તી લો કે ડાયરેક્ટ કમલ કાકડી પણ લો કે 2 કમલ કાકડી લો આવી રીતે અને એના ઉપર એક ગુલાબની પત્તી લો. જેમ તમને પ્રભુ પ્રેરણા કરે તમે આ અંગીકાર કરાવી શકો છો. તો આવી રીતે એને ફોલ્ડ કરીને ઉપર એક બે તમે પત્તી પણ પધરાવી શકો છો અને ચાહો તો તમે એકદમ સિમ્પલ માલા પણ બનાવી શકો છો. આ માલાનો રંગ પોપટી હોવાને લીધે ઉષ્ણકાલની જોડમાં પણ બહુ જ સુંદર લાગશે કે જો અગર તમને આવડતી હોય ને મયુરની તોતાની જોડ બનાવતા હો તો પણ હરિયાળી અમાવસની પણ જો ઉતાવળ હોય ને માલાજી બનાવીનો અવસર મળે તો આ પણ ઉપયોગમાં લાવી શકો છો. ને હરિરંગ હોવાના કારણે જે ઘરોમાં લાલ રંગ નથી આવતો તો ત્યાં પણ આ હરિયાળીના તરીકે આ માલાના પટમાં પ્રયોગ કરી શકો છો. તો આવી રીતે આપણે આ કમલ કાકડી લઈ અને મેં આવી રીતે સોયો પોરવી રાખેલી સીધી. તો એનો જો આવી રીતે લુક આવશે. સિમ્પલ આવી રીતે દોરામાં ઉતારી અને આને સીધી તમે થાક સાથે આજુબાજુમાં બંને બાજુ પોરવી શકો છો. આવી રીતે તમે આગળ પાછળની 2 માલાજી પણ કરશો તો એ બહુ સુંદર લાગશે. એકી સાથે ડબલ લાઇનની કરશો તો એ સુંદર લાગે છે. તો ને જોડ માલામાં પણ તમે વચ્ચે ઓછી કમલ કાકડી હોય તો આજુબાજુમાં સફેદ રંગ લઈને વચ્ચે 1 કે 2 કમલ કાકડીની પતલી માલા પણ પધરાવી શકો છો. કમલ કાકડીની માલા બેઝિકલી તમે કમલના ફૂલના બિયા જ કહેવાય છે જે તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે અને મુંબઈમાં તો થ્રુઆઉટ ધ સિઝન મળતા હોય છે પણ બીજા બધાનું ધ્યાન નથી. પણ મોસ્ટલી જ્યાં કમલ મળશે ત્યાં તમને કમલના આવી રીતના બીજ મળશે અને એમાં ખાસ જોવાનું કે કાળા નહીં અને આવી રીતે લાઇટ પોપટી લેવા. આવી રીતે આ માલાજી ઉતરશે તમને દેખાવામાં આવી રીતે લાગશે ઉતાર્યા પછી. અને જો 2 માલાજી આવી રીતે કરો તો આવી રીતે એકની અંદર એક લાગશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.